ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો, આંકડાશાસ્ત્રમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 15માં પહેલો બીજો એક્ઝામ્પલ જોઈ ગયા હતા. બે સરખા જેવાય એવો જ હવે ત્રીજો અને ચોથો બે સરખા છે. એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી આવા હજી બે ઉદાહરણો છે, એટલે ખૂબ ઉપયોગી છે. જેડબલી માટે પણ ઘણા અગત્યના. દાખલો કંઈક આવું કહે છે, 6 અવલોકનો છે, એના મધ્યક 8 છે ને વિચરણ 4 છે. આ 6 અવલોકનો છે એ પ્રત્યેક અવલોકનોને 3 વડે ગુણ નાખીએ. જે અવલોકનો હોય બધાને 3 વડે ગુણીએ તો જે નવા અવલોકનો મળ્યા, પરિણામી અવલોકનો મળ્યા, એનો મધ્યક ને વિચલન શું થાય એ સમજવા માટે આપણે એક અવલોકનો ઉદાહરણો સાથે સમજીએ. ધારો કે અવલોકનો આપણી પાસે 1 2 3 4 5 છે. આ 5 અવલોકનો છે. આનો મધ્યક સમજી શકાય. આનો મધ્યક શું આવશે? તો 3. પ્રમાણિત વિચલન એક્ઝેક્ટ ગણતા નથી, પણ ધારો કે 1.5 છે. ધારો કે 1.5 છે. હવે આ અવલોકનોને આપણે 3 વડે ગુણીએ છીએ. 3 વડે ગુણીએ તો નવા અવલોકનો હવે કેવા મળે છે? અને 3 વડે ગુણીએ તો 3 6 9 12 ને 15. આનો મધ્યક મેળવો તો કેટલો થશે? તો કે 9 આવશે. બધાનો સરવાળો ભાગ્યા 5 કરશો એટલે 9. 5 વડે ગુણીએ અને જે અવલોકનો મળે આ બધાને 5 વડે ગુણીએ તો 5 10 15 20 ને 25 આવા અવલોકનો થશે. બરાબર? અવલોકનો આપ્યા છે, પ્રત્યેકને 5 વડે, દરેકને 5 વડે ગુણીએ તો અવલોકનો આવા થાય છે. હવે આનો મધ્યક શું થશે? તો તમે મધ્યક એટલે બધાનો સરવાળો ભાગ્યા 5 કરી નાખજો. 5 અવલોકનો છે એટલે તો તમને 15 મળશે. હવે પરિણામ આપણે આમાંથી અર્થ કાઢવાનો છે. અર્થ શું મળે છે? તો આનો મધ્યક 3 હતો. બરાબર છે? અને 3 વડે ગુણ્યા તો મધ્યક કેવો આવ્યો છે? મૂળ મધ્યકથી 3 ગણો આવ્યો છે. 5 વડે ગુણીએ તો આને 5 વડે ગુણીએ એવો મધ્યક આવી જાય. અહીંથી મધ્યક 15 મળે અને આને 5 વડે ગુણો તો પણ મધ્યક 15 થાય. એવી જ રીતે ધારો કે 10 વડે ગુણો અને અવલોકનો જે મળ્યા 10 વડે ગુણો એટલે 10 20 30 40 50 એનો મધ્યક મેળવશો તો 30 આવશે. અને અહીંથી મધ્યક મેળવવો હોય તો મળી જાય. કેટલા વડે? તો કે 10 વડે ગુણો તો આ મળી જાય. એવી રીતે પ્રમાણિત વિચલનમાં એવો જ ફેરફાર થાય. આનો 1.5 છે, 3 વડે ગુણો તો નવો, જો આનો 1.5 હોય તો આનો 4.5 એટલે કે 3 વડે ગુણો એટલો જ થાય. 5 વડે ગુણીએ તો 7.5 થશે અને 5 વડે ગુણીએ એટલું જ થઈ જાય. જો આ 1.5 હોય તો આ પરિણામો આવા મળે. સમજાશે કંઈ? તો ચાલો હજી એક જવાબ આપી દો. 10 વડે ગુણ્યા છે એટલે અવલોકનો 10 20 30 40 ને 50 છે. આનો મધ્યક મેળવો એટલે બધાય સરવાળો ભેગા 5 કરો એટલે 30 આવે ને આને 10 વડે ગુણો તોય 30 આવે. પ્રમાણિત વિચલન, તો પ્રમાણિત વિચલન એ 10 વડે ગુણો એટલું થઈ જાય એટલે કે 15 થઈ જશે. સહેલાઈથી સમજાય એવું છે. જો મધ્યક તો સમજાઈ જાય. અહીંયા મધ્યથી સરેરાશ 2 અંતરે હતું, કોઈ 2 અંતરે કોઈ 1 અંતરે છે. બરાબર છે? એટલે મેં એમ એવરેજ લખ્યું છે 1.5. અહીંયા હવે 3 વડે ગુણો તો મધ્યથી અંતર હવે બદલાઈ ગયા છે. આ અંતર અહીંથી કેટલા અંતરે છે? પહેલાં 2 અંતરે હતું તો 6 અંતરે થઈ ગયું છે. આ પણ 6 અંતરે. આ 2 1 અંતરે હતા તો અહીંયા આ 3 અંતરે થઈ ગયા. એટલે કે મધ્યથી હવે અંતર વધી ગયું છે. મધ્યથી તફાવત, વિચલન વધી ગયું છે. એટલે પ્રમાણિત વિચલન વધી ગયું. અહીંયા પણ જુઓ તો મધ્યથી અંતર વધી ગયું છે. પહેલાં મધ્યથી 2 અંતરે અને 1 અંતરે અવલોકન હતા. હવે મધ્યથી 20 અંતરે અને 10 અંતરે થઈ ગયા. 20 ને 10 ને એવા બધા અંતર થઈ ગયા. એટલે એનો સરેરાશ ફેરફાર કેટલો થાય છે? તો એ કે અંદાજે 15 જેટલો મળે છે. આવી જ રીતે જો ઉમેરીએ, હજી એક વધારાનું પરિણામ સમજી લઈએ. આ જ અવલોકનો માટે હજી આગળ વધીએ. આ અવલોકનો દરેકમાં આપણે 1 ઉમેરીએ, 1 પ્લસ કરીએ તો નવા અવલોકનો શું મળે છે? 2 3 4 ને 5 6. આ 5 અવલોકનો મળ્યા. આનો મધ્યક મેળવશો તો 4 મળે. બધાને સરવાળો ભાગ્યા 5 કરો તો 4 મળે. અને અહીંથી તમે 1 ઉમેરો તો પણ 4 થાય છે.
ચાલો બધામાં 10 ઉમેરીએ, 10 પ્લસ કરીએ, 10 ઉમેરીએ. આ બધા અવલોકનોમાં 10 ઉમેરો તો શું થશે? 11, 12, 13, 14, 15 ને 16. નો 15 સુધી 10 ઉમેર્યા છે એટલે 16 સુધી. 10 ઉમેર્યા તો 10 ને 11, 12, 13, 14 ને 15. ચાલો આટલા અવલોકનો મળ્યા. આ બધાનો સરવાળો ભેગા 5 કરો તો મધ્યક એનો મળશે ને મધ્યક 13 મળશે. મધ્યક અહીંથી પણ મેળવી શકો. જો 1 ઉમેરા તો મધ્યકમાં 1 ઉમેરાઈ ગયો. 10 ઉમેરાના અવલોકનો મધ્યક મેળવી 13 આવે તો અહીંથી પણ 10 ઉમેરો તો 13 થઈ જાય છે. મધ્યકમાં ફેર પડે છે. કેટલો ફેર? તો જેટલા ઉમેરા એટલો મધ્યકમાં ઉમેરાઈ ગયા. અવલોકનોમાં જેટલા ઉમેરો છો, જે સંખ્યા ઉમેરો છો પ્રત્યેક અવલોકનોમાં, એટલું જ મધ્યકમાં ઉમેરો થાય છે. જ્યારે પ્રમાણિત વિચલન શું થાય તમે મેળવી જોજો. અહીંયા જે પ્રમાણિત વિચલન આવ્યું હશે એ જ પ્રમાણિત વિચલન અહીંયા આવશે. એમ કેમ? તો કે અહીંયા મધ્યથી કોઈ અંતર વધતું નથી. મધ્યથી આ જો 2 અંતરે જ છે અને આજુબાજુના 1 અંતરે જ છે. જે અહીંયા અંતર હતું એટલું જ અંતર અહીંયા છે. તો એના વિચલનમાં ફેરફાર થતો નથી, એમાં અંતરમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પ્રમાણિત વિચલન એનું જ રહે છે જે મૂળ હતું એ જ. આમાં પણ જો મધ્યથી અંતર, અહીંયા મધ્યથી અંતર અવલોકનોના જે હતા એ જ અંતર અહીંયા છે. તફાવત લેશો એટલે ખબર પડી જશે. આ 2 અંતરે છે, આ પણ 2 અંતરે. આ બંને મધ્યથી 1 અંતરે છે. એટલે આમાં પ્રમાણિત વિચલન ફેરફાર થતો નથી. પરિણામ કંઈક આવું અને યાદ રાખવા જેવું. કોઈ અવલોકનો હોય એના કોઈ સંખ્યા વડે ગુણો તો મધ્યક પણ એટલા ગણો થાય. એટલા ગણો એટલે જેટલા વડે ગુણો એટલા ગણો જ મધ્યક થાય. ઉમેરો તો મધ્યકમાં એટલું ઉમેરાઈ જાય, બાદ કરો તો મધ્યકમાં એટલું બાદ થઈ જાય. ઉમેરવાને બદલે બાદ કરો તો મધ્યકમાં એટલી જ કિંમત અહીંયા બાદ કરવાની. પ્રમાણિત વિચલન ગુણો તો એટલા ગણું થાય, ઉમેરો કે બાદ કરો તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. ચાલો એ સમજવા માટે એક હવે એક્ઝામ્પલ લઈએ. ત્રીજો એક્ઝામ્પલ, ધારો કે 6 અવલોકનો x1, x2, x3 અપ ટુ x6 છે. તેનો મધ્યક શું આપ્યો છે? તેનો મધ્યક x બાર બરાબર સિગ્મા xi અપોન n એવું સૂત્રને આપ્યું છે 8 અને વિચરણ સિગ્મા સ્ક્વેર. સૂત્ર શું છે? સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. એનની જગ્યાએ તમે 6 લખવું હોય તો લખી શકશો 4. ચાલો આટલું બરાબર. આ રકમમાં આપ્યું તે જ લખ્યું છે, ભેગું આપણે સૂત્ર ઉમેરી દીધું. હવે આપણે શું ગણવાનું છે? તો જે અવલોકનો છે એમાં કેટલી સંખ્યા ઉમેરવાની છે? તો અવલોકનોમાં હવે આપણે પ્રત્યેક અવલોકનોને 3 વડે ગુણવાના છે. તો ચાલો એ લખીએ. હવે પ્રત્યેક અવલોકનોને 3 વડે ગુણતા મળતા નવા અવલોકનો yi હોય તો xi છે, x1, x2, x3 અને yi હોય તો yi બરાબર શું થાય? અવલોકનો કેટલા વડે ગુણ્યા છે? 3 વડે. એટલે અવલોકનો છે ને 3 વડે ગુણ્યા તો નવા અવલોકનો yi આવા મળ્યા, જ્યાં i બરાબર શું કિંમત છે? 1, 2, 3 to 6 સુધી. આટલું બરાબર. i બરાબર 1 મૂકો તો પેલું અવલોકન કેવું મળે? 3x1. આઈની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો આઈની જગ્યાએ તો y2 એટલે નવું બીજું અવલોકન શું મળે? 3x2. x2 ને 3 વડે ગુણો, એમાં i બરાબર 6 મૂકો તો છેલ્લું અવલોકન y6 શું મળે? 3x6. બરાબર. આ ટૂંકમાં લખ્યું છે મેં.
ચાલો હવે નવા અવલોકનોનો નો મધ્યક વાય બાર નામ આપી તો એનું સૂત્ર શું થાય? નવા અવલોકનોનો સરવાળો. વાય નવા અવલોકનો છે, બરાબર છે, ધ્યાન રાખજો. વાય નવા અવલોકનોનો સરવાળો છેદમાં નવા અવલોકનોની સંખ્યા. આ એક્ઝામ્પલમાં એન ન લખો હોય તો એની જગ્યાએ શું લખી શકશો? 6. હવે આપણે વાય એટલે કિંમત મૂકીએ. વાય એટલે શું છે? 3xi અપોન n. સિગ્માનો ગુણધર્મ છે અચળ સંખ્યા બહાર લઈ શકીએ, એટલે હવે શું થયું? સિગ્મા xi અપોન n. આ 3 ને બહાર લઈ લીધા, બરાબર, અચળ બહાર લખાય. હવે આ શું છે? તો કે સિગ્મા xi અપોન n એટલે આપણી પાસે 8 છે, એ 8 મૂકી દઈએ, એટલે 8 તેરીને 24. નવા અવલોકનોનો મધ્યક શું મળ્યો છે? નવા અવલોકનોનો મધ્યક વાય બાર બરાબર 24 મળ્યો છે. હાલો હજી આગળ વધીએ. નવા અવલોકનોનું વિચરણ અને પ્રમાણિત વિચલન. નવા અવલોકનોનું વિચરણ. પહેલાં વિચરણ મેળવી લઈએ. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. શું સૂત્ર થાય? નવા અવલોકનોનું મધ્યક સિગ્મા સ્ક્વેર વાય નામ લખું છું, બરાબર, એટલે કંઈ ફેરફાર તમને આડાવડું ન થઈ જાય. સૂત્ર આવું થાય: નવા અવલોકનોમાંથી એનો મધ્યક બાદ કરી છેદમાં n. હાલો હવે કિંમત મૂકી દઈએ. કિંમત શું છે આપણી પાસે? નવા અવલોકનો વાય એટલે કેટલા છે? તો 3xi. આપણે આને એક્સમાં ફેરવી નાખવું છે. એક્સમાં ફેરવી નાખીએ ને તો આપણી પાસે એક્સમાં કિંમતો આપેલી છે એમાં મૂકી શકીએ, એટલે એક્સમાં ફેરવીએ. વાય બાર એટલે છેલ્લે શું મળ્યું છે? વાય બાર એટલે 24 મળ્યું છે. 24 અથવા તો 3 ઇન્ટુ એક્સ બાર. એક્સ બાર એ લખી શકાય, 3x બાર એટલે 24. 3x બાર મૂકું છું સ્ક્વેર અપોન n, બરાબર છે. સિગ્મા xi અપોન n એટલે x બાર એટલે 8 મૂક્યા છે. x બાર એટલે 8 મૂકો અહીંયા, એટલે 8 તેરી 24 થયું. 3 કોમન લઈ લઈએ. હવે 3 કોમન લઈએ ને એટલે બાર હું 3 નહીં લખું, કારણ કે આ 3 છે એનો આખાનો સ્ક્વેર છે, એટલે 12 લખું તો 3નો સ્ક્વેર એટલે કે 9 કોમન નીકળશે. હવે શું વધ્યું છે? સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. આ જે વધ્યો છે કૌંસ, આ તો 3નો વર્ગ 9 થયો. કૌંસ છે એ શું છે? તો કે સિગ્મા સ્ક્વેર છે. સિગ્મા સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર એટલે કિંમત લખવી તો કિંમત બોલો તો 4 છે, એટલે 9 ચોકને સિગ્મા સ્ક્વેર 9 ચોક 36. તેથી નવા અવલોકનોનું પ્રમાણિત વિચલન. નવા અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે? તો કે આનું વર્ગમૂળ લઈએ વિચરણનું. 36નું વર્ગમૂળ 6 થાય. હાલો હવે આપણે આગળ વધીએ. 3 વડે ગુણ્યા છીએ. સીધો આપણે MCQ પૂછાય તો મધ્યક એટલે શું અને પ્રમાણિત વિચલન શું ખાલી જગ્યા પૂછ્યું હોય તો અહીંથી સીધું આવડે. 3 વડે ગુણ્યા તાના 3 ગણો જવાબ લખવાનો, એટલે કે 8 તેરી 24 જવાબ આવે. વિચરણ. વિચરણ 4 છે એટલે પ્રમાણિત વિચલન કેટલું છે? 2. વિચરણ 4 આપ્યું છે એટલે પ્રમાણિત વિચલન 2 છે. 2 ને તમે 3 વડે ગુણી નાખો એટલે પ્રમાણિત વિચલન નવું મળી ગયું છે 6. આવી જ રીતે હજી આગળ વધીએ. હાલો એક્ઝામ્પલમાં ફેરફાર કરીને પૂછ્યું. 3 ને બદલે ધારો કંઈ મેં એમ લખ્યું, પૂછ્યું કે 5 વડે ગુણીએ તો નવો મધ્યક ને નવું પ્રમાણિત વિચલન શોધો. બોલો જવાબ. 5 વડે ગુણીએ ને એવું લખ્યું હોત. ગણવાની રીત તો આમ જ રહી, આપણે સીધો જવાબ વિચારીએ છીએ. તો 5 વડે ગુણીએ તો મધ્યકના 5 ગણું થાય, એટલે 8 પંજા 40 તમારે જવાબ આવશે. ગણી જોજો, 40 આવી. નવું પ્રમાણિત વિચલન શોધવું છે તો પ્રમાણિત વિચરણ 4 છે એટલે પ્રમાણિત વિચલન 2 થશે. પ્રમાણિત વિચલન 2, 2નું 5 ગણું એટલે એ જવાબ આવશે. 2નું 5 ગણું કેટલું થાય? 10. તો 10 આવશે. જો તમે 5 વડે ગુણી અને ગણશો તો 8 પંજા 40, મધ્યક 40 આવશે અને પ્રમાણિત વિચલન 10 આવશે.
ચાલો હજી એક જવાબ આપી દો. 10 વડે ગુણવાનું હોત તો મધ્યક શું મળત? અહીંયા જ આપણે 10 વડે ગુણવાનું રાખ્યું હોત તો 10 ગુણાઈ જાત, એટલે 10 8 80. અને પ્રમાણિત વિચલન શું થાત? તો 2 10 20. બરાબર. આવી રીતે થોડુંક વિચારી અને આગળ વધવું. દાખલો સમજીને કરી નાખો, પછી વિચારી અને નાના મોટા ફેરફારથી કેમ પૂછાય તો કેમ જવાબ લખવો એ સમજીને તૈયાર કરી નાખવું. બરાબર છે. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે પાછો નવો એક્ઝામ્પલ ચોથો આની જેમ જ ગણવાના છીએ. આવો જ એક્ઝામ્પલ છે. ચાલો શું છે નવા એક્ઝામ્પલમાં? તો એન અવલોકનો છે. ચોથો એન અવલોકનોનો મધ્યક એક્સ બાર છે અને વિચરણ સિગ્મા સ્ક્વેર છે. પ્રત્યેક અવલોકનોને કેટલા વડે ગુણવામાં આવે છે? તો એ કોઈ સંખ્યા એ વડે ગુણવામાં આવે છે. એ એટલે કોઈ સંખ્યા છે, શૂન્ય સિવાયની સંખ્યા છે. તો પરિણામી અવલોકનો એટલે કે અથવા તો નવા અવલોકનોનો મધ્યક અને વિચરણ શું થાય? ટૂંકમાં મૂળ અવલોકનો હતો એના મધ્યકને વિચરણ આવી રીતે છે. કોઈ સંખ્યા વડે ગુણીએ તો નવો મધ્યકને પ્રમાણિત વિચલન શું થાય? વ્યાપક એક્ઝામ્પલ છે. અહીંયા કોઈ પણ કિંમત હોય એ વડે ગુણીએ તો મધ્યક એ ગણો થાય એટલે એ એક્સ બાર આવશે, અને પ્રમાણિત વિચલન છે એ સિગ્મા થશે. એ આપણે હમણાં જોઈ લઈએ. પ્રમાણિત વિચલનને વિચરણને જે કાંઈ પૂછ્યું એ બધું જ મળી જશે. બરાબર. ધારો કે એન અવલોકનો x1 x2 x3 to xn છે. તેનો મધ્યક આ છે ને વિચરણ આટલું થયું. બરાબર. હવે પ્રત્યેક અવલોકનોને, પ્રત્યેક એટલે દરેક, પ્રત્યેક અવલોકનોને એ વડે ગુણતા મળતા નવા અવલોકનો yi લઈએ તો અથવા હોય તો yi બરાબર શું થાય? એ xi, જ્યાં i બરાબર શું છે? 1 2 3 થી n સુધી છે. n અવલોકનો છે. એટલે કે x1 x2 x3 આ બધાને એ વડે ગુણ્યા તો y1 y2 y3 થી yn સુધી મળ્યા. હવે આપણે નવા અવલોકનોનો મધ્યક, નવા અવલોકનોનો મધ્યક એટલે નવા અવલોકનોનો સરવાળો છેદમાં નવા અવલોકનોની સંખ્યા. સૂત્ર કાંઈ નવું નથી. જેનો મધ્યક શોધવો એ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. નવા અવલોકનોનો મધ્યક શોધવો છે એટલે નવા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. હા, હવે વાયઆઈને આપણે એક્સઆઈમાં ફેરવી નાખવું છે જેથી કરીને આ કિંમતોનો એમાં ઉપયોગ કરીએ આપણે. તો વાયઆઈ એટલે શું છે? એ એક્સઆઈ છે. ધ્યાન રાખજો, એક્ઝામ્પલમાં કંઈ જ અઘરું નથી. હમણાં જે એક્ઝામ્પલમાં કીધું હતું એ અચળ છે. અચળ એટલે કોઈ સંખ્યા વડે ગુણ્યા છે. બરાબર છે. કોઈ સંખ્યા વડે ગુણીએ એટલે એ સંખ્યા અચળ થાય. અચળને સિગ્માની બહાર લઈ શકીએ. આવું થયું. આ એ અને આ શું થયું છે? એક્સ બાર. એટલે નવો મધ્યક શું મળ્યો છે? જૂના મધ્યક કરતાં એ ગણો મળે છે. આમ નવા અવલોકનોનો મધ્યક એ ગણો મળે છે. ચાલો હજી આપણે આગળ વધી નવા અવલોકનોનું વિચરણ મેળવીએ. હવે નવા અવલોકનોનું વિચરણ
સિગ્મા સ્ક્વેર વાય રાખીએ છીએ. વાય એટલે આ નવા અવલોકનો જે વાય કીધું છે ગોટાળો ન થાય, આડાવડું ન થાય, કારણ કે એક સિગ્મા તો અહીંયા છે જ, એટલે ફરીથી સિગ્મા ન વપરાય, પણ એ સિવાયનો સંકેત એટલે વાય ભેગો મૂકી દીધો. શું સૂત્ર? તો નવા અવલોકનોમાંથી એનો મધ્યક બાદ કરી એના વર્ગોના સરવાળા ભેગા અવલોકનોની સંખ્યા. આ જે સૂત્ર હતું એવું જ, આ એક્સ માટે હતું, તો ઓલું નવા અવલોકનો વાય માટે છે. હાલો, વાય આપણે વાયને દૂર કરી અને એક્સમાં ફેરવી નાખીએ, તો વાય એટલે શું છે? એ એક્સઆઈ છે, બરાબર છે? વાય એટલે એ એક્સઆઈ, વાય બાર એટલે એ એક્સ બાર નો સ્ક્વેર અપોન એન. હવે શું કરવાનું છે? હમણાં એક્ઝામ્પલ ગણ્યો એમ જ ગણવું છે. એ કોમન લઈ લઈએ. એ કોમન લઈ લે એટલે એનો વર્ગ થઈને બહાર આવશે, કારણ કે આ વર્ગ છે એ આખાનો છે, એટલે બાર હું લખું એ સ્ક્વેર. હવે હું વધ્યું છે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. આ એ સ્ક્વેર એમને અમને આ જે વધ્યો છે કૌંસ, કૌંસ શું છે? તો કે સિગ્મા સ્ક્વેર છે. તેથી નવા અવલોકનોનું હું પ્રમાણિત વિચલન, તો કે આનું વર્ગમૂળ લેવાનું છે, એ સ્ક્વેર સિગ્મા સ્ક્વેર, બરાબર? તો એ સ્ક્વેરનું વર્ગમૂળ આપણે પ્રમાણિત વિચલન એટલે એવું કીધું હતું કે જે વર્ગમૂળ હોય એનું ધન મૂલ્ય અને પ્રમાણિત વિચલન કહેવાય. ધન રાખવા માટે એ સંખ્યા કોઈ પણ હોઈ શકે, એ કીધું નથી એ ધન છે, ખાલી એટલું રકમમાં કીધું છે કે એ 0 નથી, એટલે ધન કે ઋણ હોઈ શકે. તો પ્રમાણિત વિચલન આપણે ધન રાખવું છે એટલે માનાંક મૂકી છીએ. પાછું સિગ્મા સ્ક્વેરનું વર્ગમૂળ સિગ્મા થાય, એ પાછું ધન જ હશે, કારણ કે પ્રમાણિત વિચલન જે કાંઈ હોય એ ધન જ હોય, બરાબર છે? એટલે ત્યાં માનાંક લખવાની જરૂર નથી. આમ પ્રમાણિત વિચલન એ કેટલું થયું? એ ગણું થયું છે. તેથી નવા અવલોકનોનું પ્રમાણિત વિચલન એ ગણું મળે છે, માનાંકમાં એ ગણું મળે છે, બરાબર? સરસ. આ બે એક્ઝામ્પલ છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આ બે એક્ઝામ્પલ ઉપરથી એક નોંધ લખી નાખીએ, બરાબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો એક નોંધ લખી નાખીએ. ધારો કે એન અવલોકનો છે x1 x2 xn સુધીના, એનો મધ્યક એક્સ બાર છે અને પ્રમાણિત વિચલન સિગ્મા છે. આ કોઈ અવલોકનો આપ્યા છે એનો મધ્યક ને પ્રમાણિત વિચલન. આપણે પરિણામ એવું યાદ રાખો, પ્રત્યેક અવલોકનોને એ વડે ગુણવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? તો એ ગણો થાય, એટલે મધ્યક એક્સ હતો એનો એ ગણો થાય. એ ઉમેરવામાં આવે તો મૂળ મધ્યક એક્સ બાર હતો, એમાં એ ઉમેરી એટલો નવો મધ્યક થાય. એટલે કે પાંચ ઉમેર્યા હોત, એને બદલે 5 ઉમેરવામાં આવે તો નવો મધ્યક શું થાય? x વત્તા 5 જેટલો. 10 ઉમેરીએ તો x બાર વત્તા 10 જેટલો. જે મધ્યક હોય એમાં એટલી સંખ્યા ઉમેર દેવાની. બાદ કરવામાં આવે, જો કે ઉમેરવાનું લખ્યું એટલે બાદ કરવાની પ્રક્રિયા એ જ હોય છે. તો તમે 11મા ધોરણમાં ને શરૂઆતના સ્ટેજમાં છો, નહીં તો સરવાળાની પ્રક્રિયા જ્યાં લાગુ પડતી હોય ત્યાં બાદબાકી માટે એ નિયમો સાચા જ હોય. નવું પ્રમાણિત વિચલન તો આટલું થાય. મૂળ પ્રમાણિત વિચલન હતું એના માનાંક એ ગણું, જ્યાં એ ધન કે ઋણ ગમે હોય, અહીંયા મૂલ્ય ધન જ આવે. એ ઉમેરવામાં આવે તો સિગ્મા અને અહીંયા સિગ્મા, મતલબ કે કોઈ ફેરફાર થતો નથી, ઉમેરો કે બાદ કરો તો. આવી જ રીતે હજી તમને કામ વિચારવાનું એક આપું છું. અવલોકનો હોય એનો મધ્યસ્થમાં શું ફેરફાર થાય? આવું જ રહે કે મૂળ હતો એનું જ રહે છે? મધ્યક જેવું જ મધ્યસ્થમાં થાય છે કે મૂળ હતું એનું જ રહે? પ્રમાણિત વિચલન છે તો સરેરાશ વિચલન એ આમ જ થાય છે કે કાંઈ ફેર પડે? એટલું એક ઉદાહરણ સાથે તમે સમજો. એક ઉદાહરણ લેવાનું 1 થી 5, એનું મધ્યક મધ્યસ્થને બહુલક શોધવાનું, એનું પ્રમાણિત વિચલન ને સરેરાશ વિચલન શોધી લેવાનું, બરાબર? હવે પછી તમારે એ બધા અવલોકનોમાં 2 ઉમેરી અને નવા અવલોકનો મળે એનું પાછું બધું જ માપ મેળવવાનું, મધ્યક મધ્યસ્થ બહુલક સરેરાશ વિચલન ને પ્રમાણિત વિચલન.
તો શું ફેરફાર આવે છે એ જુઓ, નિરીક્ષણ કરો, એમાંથી ઘણું શીખવા મળી જાય. ચેપ્ટરમાં જોઈએ એટલું ખાલી એક ઉદાહરણમાંથી થઈ જાય. આના પછી તમે હવે ઉદાહરણ 14માં જે છે કે 16મું ઉદાહરણ ગણી નાખજો. અને પછી ઉદાહરણ 18. ઉદાહરણ 16 ગણો ત્યારે એની નોંધે વાંચી લેજો. જો કે નોંધ આજ લખી છે, આ જ પ્રકારની છે. હા, પ્રમાણિત વિચલન લખ્યું તો વિચરણ છે આનો વર્ગ જેટલું થાય, એટલે કે a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર જેટલું થાય. ને આ બે એમનામ જ રહેશે. ઉદાહરણ 16, ઉદાહરણ 18. ઉદાહરણ 18માં કદાચ એક સમજવામાં ક્યાંક તકલીફ પડે, સિગ્માની વાત આવે ત્યારે, તો તમારે એ શ્રેણી છેટી હાલે ત્યારે એ સિગ્માના ગુણધર્મો આવશે, ત્યારે એ ક્લિયર થઈ જાય. નહીંતર આપણે અહીંયા ક્લાસરૂમમાં મળશું ત્યારે ક્લિયર કરી નાખશું. ઓકે, તો ચાલો હવે આ બે એક્ઝામ્પલને એ તેટલું તૈયાર કરી નાખો. ત્યાર પછીનો હવે એક્ઝામ્પલ આવે છે, આગળ વધીએ તો 5મો દાખલો છે. તો હવે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5મા જેવો જ 7મો છે એટલે એ સાથે જ રાખશું. સરસ, તો ચાલો આ બે એક્ઝામ્પલ સરસ સમજીને કરી નાખો. MCQ ની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી. નેક્સ્ટ આવતા લેક્ચર